ગુજરાતમાં આજથી 3 દિવસ માટે માવઠાની આગાહી છે। કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદની આગાહી છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં પણ વરસાદ શક્ય છે। કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતાતુર છે। तो भर उन्हाळे मावठું शक्य है। 18 मार्चे बनासकांठा, साबरकांठा, पाटण, कच्छ, मोरबी, जामनगर और द्वारका में वरसाद शक्य है। आ उपरांत 19 मार्च की बात करिए तो 19 मार्चे कच्छ, मोरबी, सुरेन्द्रनगर, बोटाद, जामनगर, राजकोट, अमरेली, भावनगर, आ उपरांत द्वारका, पोरबंदर, जूनागढ़ और गीर सोमनाथ में मावठું पड़ी શકે તેમ છે। आ साथे वडोदरा, छोटाउदेपुर, भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग और वलसाड એટલે કે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ કમોસમી વરસાદ શક્ય છે। તો હવામાન વિભાગે કરી છે આગાહી। 18 થી 20 માર્ચ સુધી વરસાદી માહોલ જોવા મળશે। કમોસમી વરસાદ બગાડશે અનેક પાક। રાજ્યના 20 જિલ્લામાં એલર્ટ આપી દેવાયું છે।